કર્ણાટક ચૂંટણીમાં ભાજપે અપનાવ્યું ગુજરાત મોડેલ. ભરોસાની ભાજપ સરકાર સ્લોગનનો કર્યો ઉપયોગ. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. કર્ણાટકમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે કર્ણાટકની ચૂંટણીનો જંગ જીતવા ભાજપ ગુજરાત મોડેલ અપનાવી રહ્યું છે. 2022 ગુજરાતની ચૂંટણીમાં ભાજપે 156 બેઠક સાથે ભવ્ય વિજય મેળવ્યો હતો ત્યારે કર્ણાટકમાં પણ ગુજરાત જેવી જ સફળતા મળે તે માટે ભાજપે કર્ણાટકમાં પણ ગુજરાત મોડેલ અપનાવવાનો નિર્ણય કર્યો. ગુજરાત ચૂંટણી બાદ હવે કર્ણાટક ચૂંટણીમાં પણ ભરોસાની ભાજપ સરકાર સ્લોગનનો ઉપયોગ થઈ રહ્યો છે. ગુજરાતની ચૂંટણીમાં ડબલ એન્જિન સરકાર સપના સાકાર સ્લોગન પણ ઉપયોગ કરાયો હતો ત્યારે હવે ગુજરાતની જેમ કર્ણાટકમાં 5 ઝોનમાં અલગ અલગ મીડિયા સેન્ટર ઉભા કરવામાં આવ્યા. કર્ણાટકની ચૂંટણી માટે રાષ્ટ્રીય નેતાઓના પ્રવાસમાં પણ ગુજરાત પેટર્નનો ઉપયોગ થશે. પીએમ મોદી અને ભાજપના તમામ કેન્દ્રીય નેતાઓને કર્ણાટકના ચૂંટણી પ્રચારમાં ઉતરવામાં આવશે. ગુજરાત ભાજપના 100 થી વધુ કાર્યકરો કર્ણાટક જશે. ફરીથી ગટરમાં સફાઈ કરવા ઉતરેલા કામદારોના કરુણ મોત નીપજ્યા. ભરૂચમાં આ ઘટના બની. સફાઈ માટે એકબીજાનો હાથ પકડી ગટરમાં ઉતરેલા સફાઈ કામદારોના મોતથી હોબાળો મચી ગયો. ભરૂચ અંડરગ્રાઉન્ડ ગટર લાઇન સાફ કરવા ઉતરેલા 4 સફાઈ કામદારોમાંથી 3 કામદારોના મોત નીપજતા ચકચાર મચી ગઈ. આ કરુણ ઘટના દહેજ ગ્રામ પંચાયતની હદમાં બની છે. સફાઈ માટે એકબીજાનો હાથ પકડી ગટરમાં ઉતરેલા સફાઈ કામદારોના મોતથી હોબાળો મચી ગયો. બનાવની જાણ થતાં ફાયર ફાઇટર સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો. ફાયર ફાઇટરની ટીમે સ્થાનિકોની મદદથી ગટરમાંથી 4 લોકોને બહાર કાઢ્યા. કિટકિટલી જહેમત બાદ પણ 3 સફાઈ કામદારોના જીવ બચાવી શકાયા ન હતા. આ કામદારોના મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા. ઘટનાની જાણ થતાની સાથે ભરૂચ ડીવાયએસપી તથા સ્થાનિક પોલીસની ટીમે પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. ભરૂચમાં સનસનીખેજ ઘટના બની. સગી માતાએ પોતાની જ માસૂમ બાળકીનું ગળું દબાવી દીધું. માની મમતાને શરમસાર કરતી ઘટના ભરૂચમાં બની. સગી માતાએ જ પોતાની જ ફૂલ જેવી માસૂમ દીકરીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી. માતાએ દીકરીનો જીવ જ્યાં સુધી ન ગયો ત્યાં સુધી ગળું દબાવી રાખ્યું અને માસૂમ બાળકી તરફડિયા મારતી રહી. ભરૂચની આ ઘટનામાં એવા રહસ્યો ખુલ્યા કે પોલીસના પગ તળેથી જમીન ખસી ગઈ. મૂળ રાજસ્થાનના અને વર્ષોથી ભરૂચમાં રહેતા માનવરસિંહ ચૌહાણને તેની પત્નીએ ફોન કરીને કહ્યું, આપણી અંશુની તબિયત ખરાબ છે, તમે જલ્દી હોસ્પિટલ આવો. પિતા હોસ્પિટલ પહોંચ્યા તે ડોક્ટરને અંશુને મૃત જાહેર કરી અને મૃતદેહ જોતા ડોક્ટરને શંકા ગઈ. આ મોત આકસ્મિક નથી. આ શબ્દો સાંભળતા જ પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ. પત્ની પર શંકા જતા બાળકીના પિતા પોલીસ સ્ટેશન દોડી ગયા. આ કેસમાં કડક પૂછપરછ કરતા માતાએ દીકરીની હત્યા કર્યાની કબૂલાત કરી. પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નિષ્ઠુર માતાની ધરપકડ કરી. આ અગાઉ પણ 2 દીકરીઓના શંકાસ્પદ મોત થયા છે. એકનું જન્મના 20 દિવસ બાદ એકનું 3 વર્ષે મોત થયું. અંશુની જેમ અન્ય 2 દીકરીઓની હત્યા પણ માતાએ જ કરી કે કુદરતી મોત હતા તે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રખડતા ઢોરનો ત્રાસ નથી ઓછો થઈ રહ્યો ત્યાં બનાસકાંઠાના ડીસામાં મહિલા રાહદારીને આખલાએ અડફેટે લેતા આ મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ. તો ગુલબાણી નગર વિસ્તારમાં આખલાએ રસ્તે જતી મહિલાને અડફેટે લીધી. ઇજાગ્રસ્ત મહિલા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજકોટના જસદણમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો જે સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે. જસદણમાં એક અજાણી વ્યક્તિએ એવી હરકત કરી કે પોલીસ દોડતી થઈ ગઈ. વિચિત્ર કિસ્સો એવો છે કે કોઈ વ્યક્તિએ ચલણી નોટો અને કાગળો પર બીભત્સ શબ્દો લખ્યા. મહિલાઓને બદનામ કરવા આવું વિચિત્ર કૃત્ય કર્યું હોવાનું માનવામાં આવે છે. આ ઘટના અંગે માનસિક અને વિકૃત બુદ્ધિના માણસ સામે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. છેલ્લા ઘણા સમયથી ઘરની બહાર આવી ચિઠ્ઠીઓ અને ચલણી નોટ મૂકી રહ્યા હોવાનું સ્થાનિકોએ ફરિયાદ કરી. ₹10, ₹20 અને ₹50ની નોટમાં અને ચિઠ્ઠીઓ લખીને નાખતો હોવાના પુરાવાઓ મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યા. આ વ્યક્તિ અવારનવાર આવી ચિઠ્ઠીઓ નાખતો હોવાથી અનેક લોકોના એકબીજાના ઘરે આવવા જવાના વ્યવહાર પણ બંધ થઈ ગયા છે. તે વ્યક્તિ ચિઠ્ઠીમાં છેલ્લે લિખિતનમાં પણ ખોટું નામ લખે છે અને ચિઠ્ઠીઓમાં પણ મન ફાવે તેના નામ લખે છે, જેનો જસદણ શહેરની 5 થી 6 શેરીના લોકો ભોગ બન્યા છે. ત્યારે સ્થાનિકો દ્વારા જલ્દીથી આરોપીને પકડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.